નમસ્કાર મિત્રો, ડ્યુડ એપ્ટિટ્યૂડ ચેનલમાં તમારું સ્વાગત છે, જ્યાં તમને મળી રહે છે ગવર્મેન્ટ એક્ઝામની તૈયારી કરવા માટેના ડિટેલ વિડીયોઝ. મિત્રો, આ વિડીયોથી આપણે બ્રહ્માંડ સિરીઝ શરૂ કરવા જઈ રહ્યા છીએ. દરેક ગવર્મેન્ટ એક્ઝામમાં બ્રહ્માંડ વિષયક પ્રશ્નો પૂછાતા જ હોય છે, અને ઉપરાંત બ્રહ્માંડ વિશેની જે બેઝિક માહિતી છે, જેવી કે બ્રહ્માંડ કેવી રીતે બન્યું, કેટલા સમય પહેલાં બન્યું, તેમજ અત્યારે શું શું થઈ રહ્યું છે, કેવી રીતે બ્રહ્માંડ વિષયક સંશોધનો થયા, આપણે ક્યાં રહીએ છીએ, કેવી રીતે પૃથ્વી બની વગેરે વિશે જાણવું ખૂબ જ જરૂરી છે. તો મિત્રો, આ વિડીયોમાં આપણે બ્રહ્માંડની શરૂઆત કેવી રીતે થઈ, તેમજ સ્ટેડી સ્ટેટ થિયરી શું છે, બિગ બેંગ થિયરી શું છે, દ્રવ્ય કેવી રીતે બન્યું, બિગ બેંગ થયો તો તેની સાબિતી શું, તેમજ પૃથ્વી કેન્દ્રિતવાદ શું છે, સૂર્ય કેન્દ્રિતવાદ શું છે, તેમજ કેપ્લરના નિયમો અને આ બધા ટોપિકમાંથી પૂછાઈ શકે તેવા પ્રશ્નો વિશે જોશું. તો ચાલો શરૂ કરીએ આ વિડીયો. તો સૌપ્રથમ શરૂઆત કરીએ તો માણસ જેમ જેમ બુદ્ધિશાળી બનતો ગયો તેમ તેમ નવી નવી શોધો કરી અને પોતાનું જીવન સરળ બનાવતો ગયો. અને જેમ બુદ્ધિ વધી તેમ સવાલો પણ વધ્યા, અને માણસને સવાલ થયો કે આ બધું કાર્ય કેવી રીતે કરે છે, સૂર્ય, ચંદ્ર, તારાઓ, ગ્રહો, આ બ્રહ્માંડ છે તે કેવી રીતના બનેલું છે, તો બ્રહ્માંડની શરૂઆત કેવી રીતે થઈ હશે. તો હજારો વર્ષોથી લોકો એવું માનતા કે બ્રહ્માંડ છે તે અનંત છે અને કાયમી છે, એટલે કે તે સ્ટેડી છે, જે અત્યારે છે તે જ ફોર્મમાં છે. જો બ્રહ્માંડ ખરેખર બન્યું હોય તો તે બનાવવાવાળા કોણ છે તેના પર પણ સવાલ ઊભા થાય. આથી એરિસ્ટોટલ પણ એવું માનતા કે બ્રહ્માંડ છે તે અનંત છે અને કાયમી અસ્તિત્વ ધરાવે છે, તેનું નિર્માણ થયું નથી કે પછી એનો નાશ પણ નહીં થાય. તો આ થિયરી છે એક સ્ટેડી સ્ટેટ થિયરી તરીકે ઓળખાય છે, જેના વિશે ઘણા બધા લોકો સંશોધનો નહોતા થયા ત્યાં સુધી આ સ્ટેડી સ્ટેટ થિયરી વિશે માનતા હતા. તો ત્યારબાદ 20મી સદી સુધીમાં વૈજ્ઞાનિકો પાસે એવા કોઈ પણ સબૂત નહોતા કે તે સાબિત કરી શકે કે બ્રહ્માંડ છે તે કાયમી નહોતું, એનું નિર્માણ થયેલ છે અને એનો વિનાશ પણ થશે. તો 20મી સદી સુધી આ સ્ટેડી સ્ટેટ થિયરી છે એવું બધા લોકો માનતા. પરંતુ 1920ની આસપાસ જ્યોર્જ લિમિત્રે નામના વૈજ્ઞાનિકે બિગ બેંગનો સિદ્ધાંત આપ્યો. હવે બિગ બેંગ એ એક એવી થિયરી છે કે જે બ્રહ્માંડની શરૂઆત કેવી રીતે થઈ તેના વિશે આપણને માહિતી આપે છે. લગભગ 13.8 બિલિયન એટલે કે 13.8 અબજ વર્ષ પહેલાં અત્યારે જે બ્રહ્માંડ છે તે બ્રહ્માંડ એક બિંદુમાં સ્થિત હતું. એટલે કે આપણી જે પૃથ્વી, સૂર્ય, ચંદ્ર, તારાઓ વગેરે બધું છે તે એક બિંદુમાં સ્થિત હતું. અને આ બિંદુમાં મહાવિસ્ફોટ થવાને લીધે ધીમે ધીમે બ્રહ્માંડની અને સમયની શરૂઆત થઈ. તમે અંદાજો લગાવી શકો છો કે એક પોઈન્ટમાં સમગ્ર દ્રવ્ય હોય, આપણું જે અત્યારે જેટલું દ્રવ્ય છે એ બધું સમગ્ર દ્રવ્ય એક જ પોઈન્ટમાં હોય તો તે પોઈન્ટ એની ઘનતા કેટલી હશે. તો આ છે બિગ બેંગ. ખાસ યાદ રાખજો, બિગ બેંગ થયો તે સમય અને બિગ બેંગનો સિદ્ધાંત છે તે 1920માં જ્યોર્જ લિમિત્રે દ્વારા આપવામાં આવ્યો. હવે આ બિગ બેંગ શું ખરેખર થયો હશે? તો ખરેખર જો તે થયો હોય તો તેના માટેનું પ્રૂફ શું? તો વૈજ્ઞાનિકોએ એના માટેના પ્રૂફ આપેલા છે, જે પ્રેક્ટિકલ પણ છે અને મેથેમેટિકલ પણ છે, જે આપણે આ વિડીયોના અંતમાં જોશું. હવે મિત્રો, બિગ બેંગ થયા પછી દ્રવ્ય કેવી રીતે બન્યું તેના વિશે માહિતી મેળવી લઈએ. તો સૌ પ્રથમ છે કે જ્યારે બિગ બેંગ થયો ત્યારે સમય અને સ્પેસની શરૂઆત થઈ. એટલે કે બિગ બેંગ વખતે સમય આપણે t=0 લેશું. જ્યારે બિગ બેંગ થયો તેની પહેલાં કંઈ પણ સમય પણ અસ્તિત્વ ધરાવતો ન હતો. આથી બિગ બેંગ થયો ત્યારથી સમયની શરૂઆત થઈ છે, એટલે આપણે t=0 લેશું બિગ બેંગ સમયે. ત્યારબાદ બિગ બેંગ પછીના 10⁻43 સેકન્ડ સમયમાં, એટલે કે બિગ બેંગ થયો તે પછીના જ 10⁻43 સેકન્ડ સમયમાં, એટલે કે અબજોમાં ભાગ દરમિયાન આપણા ચારેય બેઝિક બળો છે જે એક સુપર બળમાં કોમ્બાઇન્ડ હતા. એટલે કે ચારેય આપણા બેઝિક બળો છે, ગુરુત્વાકર્ષણ બળ, વિદ્યુત ચુંબકીય બળ, પ્રબળ ન્યુક્લિયર બળ અને નિર્બળ ન્યુક્લિયર બળ, આ ચારેય એક જ બળમાં કોમ્બાઇન્ડ હતા. અને તેમાંથી 10⁻43 સેકન્ડ દરમિયાન ગુરુત્વાકર્ષણ બળ અલગ પડ્યું. આ સમયગાળો પ્લાન્ક ઇરા તરીકે ઓળખાય છે. ત્યારબાદનો સમયગાળો છે તે ગટ ઇરા તરીકે ઓળખાય છે. એટલે કે ગટ એટલે કે ગ્રાન્ડ યુનિફાઈડ થિયરી. અને આ સમયગાળો છે તે બિગ બેંગ થયા પછી 10⁻43 સેકન્ડથી લઈ અને 10⁻38 સેકન્ડ સુધીનો હતો. અને આ સમયગાળામાં જે 3 બેઝિક બળ હજી કોમ્બાઇન છે તેમાંથી એક સ્ટ્રોંગ ન્યુક્લિયર બળ છે તે અલગ થાય છે. અને ત્યારબાદનો સમયગાળો છે તે ઇલેક્ટ્રોવીક ઇરા તરીકે ઓળખાય છે, જે 10⁻10 સેકન્ડ સુધીનો હતો. એટલે કે બિગ બેંગ થયો તે પછીનો 10⁻10 સેકન્ડ સુધીનો આ સમયગાળો છે. હજુ સુધી 1 સેકન્ડ નથી થઈ, બિગ બેંગ થયાની 1 સેકન્ડ નથી થઈ હજુ સુધી.
એટલે સેકન્ડનો પણ અબજોમાં ભાગ છે તે આ સમયગાળો છે. તો આ સમયગાળામાં તાપમાન 10⁻15 કેલ્વિનથી નીચે જવા લાગ્યું અને બંને ફોર્સ કે જે વિદ્યુત ચુંબકીય બળ અને નિર્બળ ન્યુક્લિયર બળ આ બે કોમ્બાઇન છે તેમાંથી પણ હવે નિર્બળ ન્યુક્લિયર બળ છે તે અલગ પડી ગયું. હવે ચારેય ફોર્સ અલગ થયા પછી આપણી જે મેટર છે એટલે કે આપણું જે દ્રવ્ય છે તે ક્વાર્ક્સ ગ્લુઓન્સ પ્લાઝમા સ્વરૂપે હતું. હવે આપણે જાણીએ છીએ કે પ્રોટોન અને ન્યુટ્રોન છે તે ક્વાર્ક્સ અને ગ્લુઓનના બનેલા છે. બે ક્વાર્ક્સ છે તે ખૂબ જ નજીક આવી અને એકબીજા સાથે ગ્લુઓન્સ શેર કરી અને કોમ્બાઈન થઈ અને પાર્ટિકલ એટલે કે કણ બનાવે છે. હવે અહીં આ સમયગાળા દરમિયાન ઘનતા અને તાપમાન ખૂબ જ વધારે હતું. તેથી ક્વાર્ક્સ જોડાઈ અને કણો કે પાર્ટિકલ બની શક્યા નહીં. અમુક તાપમાન અને અમુક ઘનતાએ જ બધી અમુક ક્રિયાઓ છે તે થતી હોય છે. તો આ સમયગાળા દરમિયાન છે તે હજુ કણ બન્યા નથી. ત્યાર પછીનો સમયગાળો છે તે હેડ્રોન એરા અથવા તો હેડ્રોન એપોક અથવા તો પાર્ટિકલ એરા તરીકે ઓળખાય છે. તો આ સમયગાળો છે તે બિગ બેંગ પછીનો 1 મિલિસેકન્ડ સુધીનો હતો, એટલે કે 10⁻³ સેકન્ડ સુધીનો હતો. હવે બિગ બેંગ પછી આ સમયગાળા દરમિયાન તાપમાન અને ઘનતા ઘટવા લાગી. આપણે જાણીએ છીએ કે જેમ જેમ મેટર ફેલાય તેમ તેનું તાપમાન અને ઘનતા ઘટે છે. તો ક્વાર્ક્સ ગ્લુઓન પ્લાઝમા સ્વરૂપમાં જે આપણું દ્રવ્ય હતું તે ફેલાયણું અને તાપમાન અને ઘનતા ઘટવા લાગ્યા અને અંતે ક્વાર્ક્સ છે તે કોમ્બાઈન થવા લાગ્યા અને ક્વાર્ક્સ કોમ્બાઈન થતાં પ્રોટોન અને ન્યુટ્રોન પાર્ટિકલ બનવા લાગ્યા. હવે આ પ્રોટોન અને ન્યુટ્રોન છે તેને હેડ્રોન કહેવામાં આવે છે. આથી આ સમયગાળો છે તેને હેડ્રોન એરા અથવા તો હેડ્રોન એપોક તરીકે ઓળખવામાં આવે છે. હવે આ ઉપરાંત ઇલેક્ટ્રોન અને આ બધી મેટર છે તેના એન્ટીમેટર પણ બનવા લાગ્યા. ખાલી મેટર જ નહોતી બની, સાથે સાથે એન્ટીમેટર પણ બની હતી. તો આપણે જાણીએ છીએ કે મેટર પાર્ટિકલ છે અને એન્ટીમેટર પાર્ટિકલ છે એ બંને ભેગા થઈ અને એકબીજાનો નાશ કરે છે અને એનર્જીમાં રૂપાંતર થાય છે. જેમ કે ઇલેક્ટ્રોન છે તો તેનો એન્ટી પાર્ટિકલ પોઝિટ્રોન છે તો તે બંને જોડાઈ અને પોતાનું એનર્જીમાં રૂપાંતર કરી નાખશે. તો આ સમયગાળા દરમિયાન પણ એ જ થયું. મેટર અને એન્ટીમેટર છે તે કોમ્બાઈન થતા અને પ્યોર એનર્જીમાં રૂપાંતરિત થઈ જતા અને આવું સતત ચાલ્યા કર્યું અને પાર્ટિકલ બનતા અને નાશ પામતા. અંતે જેમ જેમ બ્રહ્માંડ ફેલાતું ગયું તેમ તેમ તાપમાન ઘટતું ગયું અને તાપમાન છે તે 10⁻12 કેલ્વિન સુધી પહોંચ્યું અને આ મેટર બનવાની અને નાશ પામવાની જે ક્રિયા છે તે પૂર્ણ થઈ અને અમુક કારણથી છે તે બ્રહ્માંડમાં એન્ટીમેટર કરતાં મેટર પાર્ટિકલ વધારે બનવા લાગ્યા. આથી જ અત્યારે આપણું અસ્તિત્વ છે. જો આવું ન થયું હોત તો મેટર છે દ્રવ્ય બની જ ના હોત, માત્ર ફોટોન જ અસ્તિત્વ ધરાવતા હોત. હવે પછીનો સમયગાળો છે તે ઇરા ઓફ ન્યુક્લિયોસિન્થેસિસ તરીકે ઓળખાય છે, જે 10⁻³ સેકન્ડથી લઈ અને 3 મિનિટ સુધીનો હતો. એટલે કે બિગ બેંગ થયો તે પછી 1 મિલિસેકન્ડથી લઈ અને 3 મિનિટ સુધીનો આ સમયગાળો હતો. હવે આ સમયગાળાની શરૂઆતમાં ધીમે ધીમે હળવા ન્યુક્લિયસ બનવા લાગ્યા, એટલે કે હાઇડ્રોજન ન્યુક્લિયસ બન્યું જે માત્ર એક જ પ્રોટોન ધરાવે છે, ખૂબ જ હળવું છે એટલા માટે. તો હજુ માત્ર ન્યુક્લિયસ જ બને છે, ઇલેક્ટ્રોન જોડાય અને પરમાણુ બન્યા નથી. આ માટે યોગ્ય ઘનતા અને તાપમાન હોવું જરૂરી છે. તો એક પ્રોટોનથી હાઇડ્રોજન ન્યુક્લિયસ બનવા લાગ્યું, ત્યારબાદ એક પ્રોટોન અને એક ન્યુટ્રોન જોડાઈ અને હાઇડ્રોજનનો સમસ્થાનિક જે ડ્યુટેરિયમ છે તે બનવા લાગ્યો અને પ્રોટોન અને ન્યુટ્રોન જોડાઈ, 2 પ્રોટોન અને 2 ન્યુટ્રોન જોડાઈ અને ટ્રિટિયમ જે હાઇડ્રોજનનો ત્રીજો સમસ્થાનિક છે તે બનવા લાગ્યો. તો આમ આ સમયની શરૂઆતમાં છે તે ન્યુક્લિયસ બનવા લાગ્યા હતા. ત્યારબાદ આ સમયગાળાના અંતમાં બ્રહ્માંડ છે તે 10⁹ કેલ્વિન સુધી ઠંડુ પડ્યું અને ઘનતા પણ પૂરતી હતી. આથી ન્યુક્લિયર ફ્યુઝન એટલે કે પરમાણુ સંલયન પ્રક્રિયા શરૂ થઈ અને પરમાણુ સંલયન પ્રક્રિયા શરૂ થઈ તો હિલિયમ ન્યુક્લિયસ અને થોડા પ્રમાણમાં જે લિથિયમ ન્યુક્લિયસ છે તે બનવા લાગ્યા. હવે આ સમયમાં હજુ પરમાણુ બન્યો નહોતો. જેવા જ ઇલેક્ટ્રોન પર ન્યુક્લિયસ સાથે જોડાવાનો પ્રયત્ન કરતા કે તરત જ ફોટોન આવી અને ઇલેક્ટ્રોન સાથે ઇન્ટરેક્ટ કરતા અને તેને તોડી નાખતા. આથી માત્ર હળવા ન્યુક્લિયસ જ બનતા, પરમાણુ ખરેખર એ સમયમાં બનતા ન હતા. હવે પછીનો સમયગાળો છે તે ઇરા ઓફ રિકોમ્બિનેશન અથવા તો ઇરા ઓફ એટોમ તરીકે ઓળખાય છે. આ સમયગાળો છે તે 3 મિનિટથી લઈ અને 3,80,000 વર્ષ સુધી ચાલ્યો હતો. આ સમયગાળા દરમિયાન બ્રહ્માંડ એક્સપેન્ડ થયું અને તેનું તાપમાન છે તે ખૂબ જ નીચું ગયું, જે 3000 કેલ્વિન સુધી નીચું ગયું અને આ તાપમાન છે 3000 કેલ્વિન તાપમાન છે તે ન્યુટ્રલ પરમાણુ બનાવવા માટે પૂરતું છે. આથી પરમાણુ બનવાની શરૂઆત છે તે આ સમયગાળામાં થઈ ગઈ અને જે ઇલેક્ટ્રોન છે તે ન્યુક્લિયસ તરફ આકર્ષાઈને જોડાવા લાગ્યા. હવે પરમાણુ બનતા જ જે ફ્રી ઇલેક્ટ્રોન છે તેની સંખ્યા ઓછી થવા લાગી
અને ઇલેક્ટ્રોનની સંખ્યા છે તે ઓછી થતાં ફોટોન છે તે રેડિયેશન સ્વરૂપે સીધી લીટીમાં ગતિ કરવા લાગ્યું. ઇલેક્ટ્રોન છે તે ન્યુક્લિયસ સાથે જોડાઈ ગયા એટલે ફ્રી ઇલેક્ટ્રોન જે એમનેમ આટા મારતા તેની સંખ્યા ઓછી થઈ ગઈ. આથી ફોટોન છે તે ઇલેક્ટ્રોન સાથે ઇન્ટરેક્ટ ન કરતું. તો પહેલાં કેવું હતું કે ફ્રી ઇલેક્ટ્રોનની સંખ્યા વધારે હતી એટલે ફોટોન ઇલેક્ટ્રોન સાથે અથડાઈ જતા અને સ્કેટરિંગ થતું. પણ હવે ઇલેક્ટ્રોન છે તે ઓછા થયા એટલે ફોટોન પણ ગતિ કરી અને બહાર નીકળી શક્યા. હવે આ જે ફોટોન બહાર નીકળ્યા છે તે 1964માં બે વૈજ્ઞાનિકોએ આજના સમયે મેળવ્યા છે, જે CMB ફોટોન એટલે કે કોસ્મિક માઇક્રોવેવ બેકગ્રાઉન્ડ ફોટોન તરીકે ઓળખાય છે, જે બિગ બેંગનું પ્રૂફ છે, જેના વિશે આપણે અંતે માહિતી મેળવીશું. તો હવે આ ફોટોન જે બહાર ગતિ કરવા લાગ્યા અને હાઇડ્રોજન, હિલિયમ અને લિથિયમના પરમાણુઓ બની ગયા અને આ જે બધા પરમાણુઓ બની તો ગયા, તો આ બધા પરમાણુઓ એકી સાથે જોડાઈ અને મોટા મોટા વાદળ સ્વરૂપે એ રહ્યા. ત્યાર પછીના એટલે કે 3,80,000 વર્ષથી લઈ અને 200 મિલિયન વર્ષ સુધી હાઇડ્રોજન, હિલિયમ અને થોડા પ્રમાણમાં લિથિયમના વિશાળ વાદળો જ હતા અને આ CMB ફોટોન્સ છે તે બહાર નીકળતા હતા. બીજું કશું જ નહોતું. અને આ સમયગાળા દરમિયાન છે હજુ એક પણ સ્ટાર બન્યો નથી. આથી આ સમય છે તેમાં સંપૂર્ણ અંધકાર હતો. એટલે આ સમયને ડાર્ક એજીસ તરીકે ઓળખવામાં આવે છે. સ્ટાર જ બન્યો નથી એટલે પ્રકાશ પણ અસ્તિત્વ ધરાવતો નથી. તો હવે પછી 200 મિલિયનથી લઈ અને 700 મિલિયન વર્ષ સુધી આ જે હાઇડ્રોજન અને હિલિયમના વાદળો છે તે ગ્રેવિટીના કારણે એકબીજા સાથે આકર્ષાવા લાગ્યા. આપણે જાણીએ છીએ કે દળ ધરાવતી કોઈ પણ બે વસ્તુઓ હોય તો તેની વચ્ચે ગુરુત્વાકર્ષણ બળ લાગે છે. તો આ ગુરુત્વાકર્ષણ બળના કારણે અમુક જગ્યાએ હાઇડ્રોજન અને હિલિયમ ભેગા થવા લાગ્યા. એટલે કે ખૂબ જ નજીક આવતા ગયા અને ન્યુક્લિયર ફ્યુઝન એટલે કે પરમાણુ સંલયન પ્રક્રિયા છે તે શરૂ થઈ ગઈ. હવે ખૂબ જ નજીક બે હાઇડ્રોજન આવે તો ન્યુક્લિયર ફ્યુઝન છે તે શરૂ થાય છે. તો ન્યુક્લિયર ફ્યુઝન માટે ખૂબ જ વધુ ઘનતા અને તાપમાન જોઈએ, જે આ સમયે પૂરતું હતું. તો જેવી જ પરમાણુ સંલયન એટલે કે ન્યુક્લિયર ફ્યુઝન પ્રક્રિયા શરૂ થઈ કે ધીમે ધીમે સ્ટાર્સ બનવા લાગ્યા, જેને પ્રોટોસ્ટાર તરીકે ઓળખવામાં આવે છે. જે અગાઉના બ્રહ્માંડની શરૂઆતના જે સ્ટાર છે તે પ્રોટોસ્ટાર છે. તો પહેલો સ્ટાર છે તે લગભગ 200 મિલિયન વર્ષથી બનવાની શરૂઆત થઈ હતી. તો જેવા જ સ્ટાર બન્યા કે તરત પ્રકાશનું જે અસ્તિત્વ છે તે સામે આવ્યું. આથી ડાર્ક એજીસ છે તે અહીંયા પૂર્ણ થઈ. તો હવે પછી 1 બિલિયન વર્ષ સુધીમાં ઘણા બધા સ્ટાર બનવા લાગ્યા અને સ્ટાર બન્યા તે બધા એક ગ્રુપમાં હતા. આથી ગેલેક્સી બનવા લાગી. તો પહેલી ગેલેક્સી છે તે 1 બિલિયન વર્ષની આસપાસ બની હતી. હવે આપણી જે ગેલેક્સી છે, આપણું જે તારા વિશ્વ છે તેનું નામ છે મિલ્કી વે ગેલેક્સી, જે લગભગ 13.2 બિલિયન વર્ષ પહેલાં બનવાની શરૂઆત થઈ હોય તેવું માનવામાં આવે છે. તો બિગ બેંગ પછી છે તે 400 મિલિયન વર્ષ પછી આપણી ગેલેક્સી છે તે બનવાની શરૂઆત થઈ હતી. અને આપણો સૂર્ય છે તે ગેલેક્સી બન્યા પછી બનેલ છે. એટલે કે સૂર્ય કરતાં આપણી ગેલેક્સી છે તેની ઉંમર વધારે છે. હવે આપણો સૂર્ય છે તે 9.2 બિલિયન વર્ષ પછી બનેલ છે. એટલે કે 9.2 અબજ વર્ષ પછી તે બનેલ છે. એટલે અત્યારે કહીએ તો 4.6 અબજ વર્ષ પહેલાં છે તે આપણો સૂર્ય બનેલ છે. ત્યારબાદ સૂર્ય બન્યા પછી તેની ફરતે ઘણી બધી મેટર ફરતી હતી. તો આ મેટર ફરતી હતી તેમાંથી જે નજીકની મેટર હતી તેમાંથી સૂર્યની નજીકના ગ્રહો બુધ, શુક્ર, પૃથ્વી અને મંગળ બન્યા. અને જે દૂરની મેટર હતી તેમાંથી ગુરુ, શનિ અને યુરેનસ તેમજ નેપચ્યુન અને પ્લુટો બન્યા. તો પૃથ્વી બન્યા પછી જે પૃથ્વી છે તે એક લાવાનો ધગધગતો ગોળો જ હતો. તો પછી ધીમે ધીમે તેનું ઉપરનું પડ છે તે સુકાવા લાગ્યું અને આમ આપણી જે પૃથ્વી છે તે બની. અને આ રીતે છે તે સમગ્ર બ્રહ્માંડ તૈયાર થયું. હવે મિત્રો, શું ખરેખર બિગ બેંગ થયો હશે? બિગ બેંગ થયાની ખાતરી શું? તો સૌપ્રથમ 1920માં એડવિન હબલ નામના વૈજ્ઞાનિકે ટેલિસ્કોપની મદદથી ગેલેક્સી વિષયક સંશોધનો કર્યા અને તેણે નોંધ્યું કે મોટાભાગની ગેલેક્સીઓ છે તે એકબીજાથી દૂર જઈ રહી છે. મોટાભાગની ગેલેક્સીઓ છે તે આપણી ગેલેક્સીથી દૂર જઈ રહી છે. તો અમુક નજીક પણ આવી રહી છે, પરંતુ મોટાભાગની છે તે દૂર જ જઈ રહી છે. તો આ વાતથી એ સાબિત થાય છે કે જો ગેલેક્સીઓ દૂર જઈ રહી હોય તો અમુક વર્ષો પહેલાં તે સાથે પણ હશે, તે નજીક પણ હશે. આથી બિગ બેંગની એક ધારણા છે તે અહીં સાચી પડે છે કે બધું છે તે એક બિંદુમાંથી શરૂઆત થઈ છે. ત્યારબાદ બિગ બેંગની બીજી ધારણા એ હતી કે 1940માં જ્યોર્જ ગેમોએ, જે ફિઝિસિસ્ટ હતા અને બિગ બેંગ અંગે રિસર્ચ કરતા હતા, તો તેણે કહ્યું કે જો ખરેખર બિગ બેંગ થયો જ હોય તો આજના સમયમાં પૃથ્વી પર આપણી આજુબાજુથી ખાસ પ્રકારની ઉર્જા ધરાવતા ફોટોન આવતા હોવા જોઈએ, કે જે બિગ બેંગ સમયે આપણે જોયું હતું કે 3000 કેલ્વિન
તાપમાન ધરાવતા બિગ બેંગ સમયે નીકળ્યા હતા. તો આ એક ધારણા હતી કે આજના સમયે પૃથ્વીની ચારે બાજુથી છે તે આ ફોટોન આવતા હોવા જોઈએ. તો આ ધારણા છે તે 1964માં સાચી પડી. 1964માં આર્નો પેન્ઝિયાસ અને રોબર્ટ વિલ્સન આ બે વૈજ્ઞાનિકોએ ખાસ પ્રકારના રેડિયેશન મેળવ્યા, એટલે કે ફોટોન મેળવ્યા, જે બિગ બેંગ પછીના સમયમાં નીકળ્યા હતા. અને તેનું તાપમાન 3000 કેલ્વિનથી લઈ અને 2700 કેલ્વિનની આસપાસ હતું, જેને આપણે CMB ફોટોન કહીએ છીએ, કોસ્મિક માઇક્રોવેવ બેકગ્રાઉન્ડ ફોટોન કહેવાય છે. તો આથી સાબિત થયું કે બિગ બેંગ ખરેખર થયો હશે અને સમગ્ર બ્રહ્માંડ અને સમયની શરૂઆત છે તે બિગ બેંગથી થઈ હશે. હવે પૃથ્વી કેન્દ્રિતવાદ. લગભગ 2000 વર્ષ પૂર્વે ગ્રીક ખગોળશાસ્ત્રી ટોલેમીએ આ પૃથ્વી કેન્દ્રિતવાદ છે તે સિદ્ધાંત આપ્યો હતો. તેણે પૃથ્વીને બ્રહ્માંડનું કેન્દ્ર ગણ્યું હતું. હવે તે સમયે કોઈ એવા ટેલિસ્કોપ તો નહોતા કે નિરીક્ષણ કરી અને જોઈ શકાય. આથી તેણે માત્ર નરી આંખે જોઈ શકાય તેવું નિરીક્ષણ કરી અને તેણે બધા જ પદાર્થો છે પૃથ્વીની આસપાસ ફરતા હોય એવા દેખાયા. આથી તેણે સૂર્ય, ચંદ્ર વગેરે પૃથ્વીની ફરતે પ્રદક્ષિણા કરતા હોય તેવું માની અને તેણે એમ કહી દીધું કે પૃથ્વી છે તે બ્રહ્માંડના કેન્દ્રમાં છે. પૃથ્વી ગતિ કરતી નથી અને બધા જ અવકાશીય પદાર્થો છે તે પૃથ્વીની ફરતે ગતિ કરે છે. તો આ સિદ્ધાંત છે તેને પૃથ્વી કેન્દ્રિતવાદ કહેવામાં આવે છે. અને આ ઉપરાંત ટેલિસ્કોપ નહોતા તે સમયમાં એરિસ્ટોટલ પણ એવું માનતા કે પૃથ્વી ગોળ છે અને બ્રહ્માંડના કેન્દ્રમાં છે અને બધા જ જે અવકાશીય પદાર્થો છે તે પૃથ્વીની ફરતે પ્રદક્ષિણા કરે છે. તો પ્રશ્ન એવો પૂછાઈ શકે આમાંથી કે પૃથ્વીને સૌપ્રથમ બ્રહ્માંડનું કેન્દ્ર ગણાવનાર ખગોળશાસ્ત્રી કોણ હતા? તો તે ટોલેમી હતા, ખાસ યાદ રાખજો. હવે ત્યાર પછીનો વાત છે તે છે સૂર્ય કેન્દ્રિતવાદ. લગભગ 550 વર્ષ પહેલા પોલેન્ડના ખગોળશાસ્ત્રી નિકોલસ કોપરનિકસે તેની ગણતરી દ્વારા સૂર્ય કેન્દ્રિતવાદ રજૂ કર્યો હતો. નિકોલસ કોપરનિક્સના મત મુજબ સૂર્ય છે તે બ્રહ્માંડના કેન્દ્રમાં છે અને તે સ્થિર છે, જ્યારે અન્ય પદાર્થો છે તે સૂર્યની ફરતે ભ્રમણ કરે છે અને આ એક ચંદ્ર છે તે પૃથ્વીની ફરતે ભ્રમણ કરે છે. તો આ વાત છે તે સૂર્ય કેન્દ્રિતવાદ કહેવાય છે, કારણ કે આ વાત મુજબ સૂર્ય છે તે બ્રહ્માંડના કેન્દ્રમાં છે. હવે આ વાત છે તે સૌપ્રથમ ભૂમિતિય અનુમાનિત વાદ હતો, કારણ કે તે ભૂમિતિ પરથી સાબિત થયેલો હતો. નિકોલસ કોપરનિક્સે અલગ અલગ ગણતરી દ્વારા એવું સાબિત કર્યું કે સૂર્ય છે તે બ્રહ્માંડના કેન્દ્રમાં છે. પરંતુ તે સમયે અન્ય કોઈ એવા પ્રેક્ટિકલ સાધનો કે અન્ય સાબિતી નહોતી કે ખરેખર સૂર્ય છે તે બ્રહ્માંડના કેન્દ્રમાં છે. તો આ બે વાદ હતા, જેમાં પ્રથમમાં પૃથ્વીને બ્રહ્માંડનું કેન્દ્ર ગણવામાં આવ્યું હતું, જ્યારે બીજામાં સૂર્યને બ્રહ્માંડનું કેન્દ્ર ગણવામાં આવ્યું હતું. હવે ત્યાર પછી 16મી સદીમાં કેપ્લરે ગ્રહોની ભ્રમણ કક્ષા અંગેના નિયમો આપ્યા, જે એક પછી એક આપણે જોશું. તો તેમાં કેપ્લરનો પ્રથમ નિયમ એ છે કે દરેક ગ્રહની સૂર્ય ફરતે ભ્રમણ કરવાની કક્ષા લંબવર્તુળાકાર છે અને તે સૂર્ય છે તે લંબવર્તુળાકાર માર્ગના એક કેન્દ્ર પર છે. હવે મિત્રો, આપણે આજ સુધી સાંભળ્યું જ હશે કે દરેક ગ્રહ છે એ સૂર્યની ફરતે વર્તુળાકાર માર્ગે ભ્રમણ કરે છે, પણ હકીકતમાં તે વર્તુળાકાર માર્ગે ભ્રમણ કરતો નથી, તે લંબવર્તુળાકાર માર્ગે ભ્રમણ કરે છે. તો તમે આકૃતિમાં જોઈ શકો છો કે સૂર્ય છે તેની ફરતે લંબવર્તુળાકાર માર્ગે આ ગ્રહ છે તે ગતિ કરે છે. હવે ત્યાર પછીનો નિયમ જોઈએ તો તે એવું કહેવા માંગે છે કે સૂર્ય અને ગ્રહને જોડતી રેખા એક સરખા સમયમાં સરખું ક્ષેત્રફળ આવરે છે. એટલે કે આકૃતિ મુજબ જો એક સરખા સમયમાં કોઈ પણ બે અંતરો AB, આકૃતિમાં તમે જોઈ શકો છો, AB અંતર અને CD અંતર લઈએ તો 5 દિવસમાં જો A થી B સુધી પહોંચ્યો હોય અને અન્ય 5 દિવસમાં તે C થી D સુધી પહોંચ્યો હોય તો તેણે સૂર્ય સાથે આવરેલો ભાગ છે તેનું ક્ષેત્રફળ સમાન થશે. તો આકૃતિમાં તમે જોઈ શકો છો કે લાલ ભાગ અને જે બ્લુ લાઇનિંગ વાળો ભાગ છે તે બંને ભાગનું ક્ષેત્રફળ છે તે સમાન થશે. તો આ નિયમ પરથી ખરેખર સાબિત શું થાય છે કે સૂર્યની નજીક જ્યારે ગ્રહ હોય ત્યારે તે વધારે ઝડપથી ગતિ કરે છે અને જ્યારે સૂર્યથી દૂર જાય છે ત્યારે તે ધીમી ઝડપથી ગતિ કરે છે. જે તમે બીજી આકૃતિમાં જોઈ શકો છો કે સૂર્યથી દૂર હોય છે ગ્રહ ત્યારે તે ધીમી ઝડપથી ગતિ કરે છે, જ્યારે સૂર્યથી નજીક હોય છે ત્યારે તે ઝડપથી ગતિ કરે છે. હવે કેપ્લરનો ત્રીજો નિયમ એવું કહેવા માંગે છે કે કોઈ પણ ગ્રહને સૂર્યની ફરતે એક ચક્કર પૂર્ણ કરતા લાગતો સમય સૂર્ય અને તે ગ્રહ વચ્ચેના અંતર પર આધારિત હોય છે. જેમ કે તમે આકૃતિમાં જોઈ શકો છો કે સૂર્યથી જે નજીકના ગ્રહ છે તેને એક ચક્કર પૂર્ણ કરવા માટે ઓછો સમય લાગે છે, જ્યારે સૂર્યથી જેમ જેમ દૂર જતા જઈએ તેમ ગ્રહને છે તે સૂર્યની ફરતે પરિભ્રમણ કરવા લાગતો સમય છે તે વધારે હોય છે. હવે આવું શા માટે થાય છે? કારણ કે સૂર્યની નજીકનો જે ગ્રહ છે તેને
ઓછું અંતર કાપવું પડે છે. સૂર્યની નજીકનો ગ્રહ છે તેને સૂર્યની ફરતે એક ચક્કર પૂર્ણ કરવા માટે ઓછું અંતર કાપવું પડે છે, જ્યારે દૂરનો ગ્રહ છે તેને એક ચક્કર પૂર્ણ કરવા માટે વધારે અંતર કાપવું પડે છે. આથી સૂર્યની નજીકનો બુધ ગ્રહ છે તેને માત્ર 88 દિવસ જ ચક્કર પૂર્ણ કરતા લાગે છે, જ્યારે પૃથ્વી છે તેને 365 દિવસ સૂર્યની ફરતે એક ચક્કર પૂર્ણ કરતા લાગે છે, જ્યારે નેપચ્યુન ગ્રહ છે તેને 165 વર્ષ છે તે સૂર્યની ફરતે એક ચક્કર પૂર્ણ કરવા માટે લાગે છે. સૂર્યમંડળ વિશે આપણે આવનારા વિડીયોમાં ડિટેલમાં માહિતી મેળવીશું. હવે આજે આપણે આકાશગંગા વિશે આ વિડીયોમાં માહિતી મેળવી લઈએ. તો આકાશગંગા છે તે અબજો તારાઓ મળીને એક મોટું ગ્રુપ બને અને જેમાં ગુરુત્વાકર્ષણ બળને લીધે એકબીજા સાથે તારાઓ છે તે જોડાઈ ગયેલા રહે છે, અને આ સમૂહ છે જે તારાઓનું સમૂહ છે તેને આકાશગંગા અથવા તો તારા વિશ્વ કહેવામાં આવે છે. તો તારાઓનો સમૂહ એટલે આકાશગંગા. હવે આકાશગંગાના મુખ્ય 3 પ્રકારો પડે છે. પ્રથમ છે સર્પિલાકાર, બીજો છે ઉપવલયાકાર અને ત્રીજો છે અનિયમિત આકાર. જે તમે આકૃતિમાં જોઈ શકો છો, સર્પિલાકાર છે તે આ પ્રકારનો હોય છે, ત્યારબાદ ઉપવલયાકાર છે અને ત્યારબાદ છે અનિયમિત આકાર કે જેનો કોઈ ચોક્કસ આકાર હોતો નથી. હવે આમાં ઉપવલય આકારની આકાશગંગા છે તેમાં મોટા ભાગના લાલ રંગના અને વૃદ્ધ તારાઓ છે, જ્યારે સર્પિલ આકારની આકાશગંગા છે તેમાં મોટા ભાગના ભૂરા રંગના અને તેજસ્વી તારાઓ છે. તો પ્રશ્ન એવો પૂછાઈ શકે કે ભૂરા રંગના અને તેજસ્વી તારાઓ કયા આકારની આકાશગંગામાં હોય છે? તો જવાબ આવશે સર્પિલ આકાર. હવે અત્યાર સુધીમાં શોધાયેલી સૌથી મોટી ગેલેક્સી છે, સૌથી મોટી આકાશગંગા છે તે છે IC1101, જે આપણી ગેલેક્સી કરતા છે તે 50 ગણી મોટી છે. તે ગેલેક્સી છે તે આપણી ગેલેક્સી કરતા 50 ગણી મોટી છે અને 2000 ગણું વધારે દળ છે તે આ ગેલેક્સી IC1101 છે તે ધરાવે છે. હવે આપણી આકાશગંગા વિશે માહિતી મેળવીએ તો આપણી આકાશગંગાનું નામ છે મંદાકિની તારા વિશ્વ. અંગ્રેજીમાં તેને મિલ્કી વે ગેલેક્સી કહેવામાં આવે છે અને આપણી આકાશગંગા છે તે સર્પિલ આકારની છે અને આ આકાશગંગા છે તેનો વ્યાસ આશરે 1 લાખ પ્રકાશ વર્ષ જેટલો છે અને તેની જાડાઈ છે તે 1000 પ્રકાશ વર્ષ છે. જે તમે આકૃતિમાં જોઈ શકો છો કે એક છેડાથી બીજા છેડા સુધીનું અંતર છે તે 1 લાખ પ્રકાશ વર્ષ જેટલું છે અને તેની જાડાઈ છે, તેના વચ્ચેના ભાગની જાડાઈ છે તે 1000 પ્રકાશ વર્ષ જેટલી છે. હવે આ આકાશગંગામાં આપણો સૂર્ય છે તે આકૃતિમાં તમે જોઈ શકો છો અહીંયા કેન્દ્રિત છે અને સૂર્ય અને જે ગેલેક્સીનું કેન્દ્ર છે તે વચ્ચેનું અંતર છે તે અંદાજે 26,000 થી 28,000 લાઇટ વર્ષ જેટલું છે, એટલે કે એટલા પ્રકાશ વર્ષ જેટલું છે. હવે બ્રહ્માંડમાં જે અંતરની ગણતરી થાય છે તેના વિશે માહિતી મેળવીએ તો બ્રહ્માંડમાં અંતર દર્શાવવા માટે એસ્ટ્રોનોમિકલ યુનિટનો ઉપયોગ થાય છે. તો એક એસ્ટ્રોનોમિકલ યુનિટ છે એના બરાબર છે પૃથ્વી અને સૂર્ય વચ્ચેનું સરેરાશ અંતર. તો તે કેટલું છે? તો કે 14,95,98,000 કિલોમીટર જેટલું આ અંતર છે, પૃથ્વી અને સૂર્ય વચ્ચેનું અંતર. તો આ એટલા અંતરને એક એસ્ટ્રોનોમિકલ યુનિટ કહેવામાં આવે છે. ખાસ યાદ રાખજો, 14,95,98,000 કિલોમીટર છે તે આ સૂર્ય અને પૃથ્વી વચ્ચેનું અંતર છે. હવે આ ઉપરાંત બ્રહ્માંડના જે મોટા મોટા અંતરો છે જે કિલોમીટરમાં દર્શાવી શકાય નહીં, તો તેવા અંતરોને પ્રકાશ વર્ષમાં દર્શાવવામાં આવે છે. તો એક પ્રકાશ વર્ષ એટલે પ્રકાશે એક વર્ષમાં કાપેલું અંતર, જે છે 9.46 × 10^12 કિલોમીટર. ખાસ યાદ રાખજો, 9.46 × 10^12 કિલોમીટર. અને આ ઉપરાંત પાર્સેક પણ ઉપયોગમાં આવે છે. તો એક પાર્સેક છે એના બરાબર 3.086 × 10^13 કિલોમીટર જેટલું થાય છે અંતર. તો આ પણ ખાસ યાદ રાખજો, ત્રણેય પ્રકારના અંતર, એસ્ટ્રોનોમિકલ યુનિટ, ત્યારબાદ પ્રકાશ વર્ષ અને ત્યારબાદ એક પાર્સેક. તો આપણી ગેલેક્સી છે તેની સૌથી નજીકની ગેલેક્સી છે તે એન્ડ્રોમેડા ગેલેક્સી છે, જે આપણી ગેલેક્સીથી 2.5 મિલિયન પ્રકાશ વર્ષ દૂર આવેલી છે. તો નજીકની ગેલેક્સી એન્ડ્રોમેડા ગેલેક્સી અને તે 2.5 મિલિયન પ્રકાશ વર્ષ દૂર આવેલી છે. ત્યારબાદ આપણી ગેલેક્સી છે તે લિનિયાકિયા સુપર ક્લસ્ટરમાં આવેલી છે. બધી ગેલેક્સીઓ મળી અને એક સુપર ક્લસ્ટર બને છે અને બધા સુપર ક્લસ્ટર મળી અને બ્રહ્માંડ બને છે. તો આપણી ગેલેક્સી છે તે લિનિયાકિયા સુપર ક્લસ્ટરમાં આવેલી છે અને આ લિનિયાકિયા સુપર ક્લસ્ટર છે તેમાં લગભગ 1 લાખ જેટલી ગેલેક્સીઓ આવેલી છે. કેવડું બધું મોટું હશે કે જેમાં 1 લાખ જેટલી ગેલેક્સીઓ આવેલી છે. હવે આપણી ગેલેક્સી છે તેમાં લગભગ 100 બિલિયન તારાઓ આવેલા છે. માત્ર મંદાકિની તારા વિશ્વ છે, મંદાકિની ગેલેક્સી છે તેમાં જ 100 બિલિયન તારાઓ આવેલા છે. તો આવી તો 1 લાખ ગેલેક્સી છે તે લિનિયાકિયા સુપર ક્લસ્ટરમાં છે અને આવા ઘણા બધા સુપર ક્લસ્ટર છે તે મળીને આખું બ્રહ્માંડ બનેલું છે. તો તમે બ્રહ્માંડની વિશાળતા વિશે અંદાજો લગાવી જ શકો છો.
તો હવે પૂછાઈ શકે તેવા પ્રશ્નો વિશે જોઈએ તો બ્રહ્માંડની ઉત્પત્તિ અને પ્રકૃતિ સંબંધિત વિજ્ઞાન છે તેને શું કહેવામાં આવે છે? તો બ્રહ્માંડની ઉત્પત્તિ અને પ્રકૃતિ સંબંધિત વિજ્ઞાનને કોસ્મોલોજી કહેવામાં આવે છે. ખાસ યાદ રાખજો, કોસ્મોલોજી. ત્યાર પછી પૃથ્વીને બ્રહ્માંડનું કેન્દ્ર ગણાવનાર ખગોળશાસ્ત્રી કોણ હતા? પૃથ્વી છે તેને બ્રહ્માંડનું કેન્દ્ર ગણાવનાર ખગોળશાસ્ત્રી ટોલેમી હતા, જેણે નરી આંખે નિરીક્ષણ કરી અને પૃથ્વીને બ્રહ્માંડનું કેન્દ્ર માની લીધું હતું. ત્યારબાદ સૂર્યને બ્રહ્માંડનું કેન્દ્ર ગણાવનાર ખગોળશાસ્ત્રી કોણ હતા? તો સૂર્યને બ્રહ્માંડનું કેન્દ્ર ગણાવનાર ખગોળશાસ્ત્રી છે તે નિકોલસ કોપરનિકસ હતા. તેણે ભૂમિતિનો ઉપયોગ કરી અને ગણતરી કરી અને આ સૂર્ય કેન્દ્રિતવાદ છે તે આપ્યો હતો. ત્યારબાદ ગ્રહોની સૂર્ય ફરતે ભ્રમણ કરવાની કક્ષા કેવા આકારની છે? તો આપણે કેપ્લરના નિયમમાં જોઈ ગયા કે બ્રહ્માંડમાં સૂર્યની ફરતે ગ્રહોની જે ભ્રમણ કરવાની કક્ષા છે તે લંબવર્તુળાકાર છે. હવે ત્યારબાદ બ્રહ્માંડની શરૂઆત કેટલા સમય પહેલા થઈ હતી? તો આપણે ભણી ગયા કે બિગ બેંગ છે તે લગભગ 13.8 અબજ વર્ષ પહેલા થયેલો છે. તો હવે આપણી આકાશગંગા છે તે કયા ક્લસ્ટરમાં આવેલી છે? તો આપણી આકાશગંગા છે તે લિનિયાકિયા સુપર ક્લસ્ટરમાં આવેલી છે. ત્યારબાદ આપણી આકાશગંગા છે તે કયા આકારની છે? તો આપણી આકાશગંગા છે મિલ્કી વે આકાશગંગા છે તે સ્પાઇરલ આકારની એટલે કે સર્પિલ આકારની છે. તો મિત્રો, આ હતી બ્રહ્માંડની શરૂઆત વિશેની સંપૂર્ણ માહિતી. તો આવા જ વિડીયો મેળવવા માટે અમારી ચેનલ ડ્યુડ એપ્ટિટ્યૂડને સબસ્ક્રાઇબ કરો. મળીએ આવતા વિડીયોમાં. જય હિન્દ, જય ભારત.